વડોદરા શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી જતા વડોદરા વાસીઓ આકરી ગરમીમાં શેકાઈ રહ્યા છે। બપોરના સમયે આકાશમાંથી જાણે અગન જ્વાળાઓ વરસી રહી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન પર વ્યાપક અસર પડી છે। મે મહિનાની શરૂઆત સાથે જ વડોદરામાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ છે। સવારના 10 વાગ્યાથી જ ગરમીનો પારો ઉચકાવા લાગે છે અને બપોરે 12 થી 4 દરમિયાન પારો 43.5 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે। અસહ્ય ગરમીના કારણે શહેરના રાજમાર્ગો પર ટ્રાફિક ઓછો જોવા મળી રહ્યો છે। લોકો ગરમીથી બચવા માટે મોઢે રૂમાલ બાંધીને અથવા છત્રીનો ઉપયોગ કરીને બહાર નીકળતા જોવા મળે છે। ગરમીથી રાહત મેળવવા માટે લોકો શેરડીનો રસ, છાશ અને લીંબુ પાણી જેવા ઠંડા પાણીના સ્ટોલ પર ભીડ જમાવી રહ્યા છે। બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ કામ વગર બપોરે બહાર ન નીકળવા અને વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આગામી 2-3 દિવસ વડોદરામાં પારો ઊંચો રહેવાની શક્યતા છે, જેને પગલે શહેરીજનોએ સાવધ રહેવું જરૂરી છે। વડોદરામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યારે સંસ્કારી નગરી વડોદરા ગરમીમાં શેકાઈ રહ્યું છે। અસહ્ય તાપથી જનજીવન પ્રભાવિત થયું છે। બપોરના સમયે રસ્તાઓ સુમસાન બન્યા છે। ગરમીથી બચવા ઠંડા પાણીનો આશરો લેવા પર અપીલ કરાઈ છે। આ સાથે આપણા સંવાદદાતા તુષાર પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી તુષાર, વડોદરામાં જેવી રીતે ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યારે હાલમાં ત્યાં માહોલ કેવો છે? મે મહિનાનો જે આકરો તાપ છે એ તાપની અંદર ક્યાંક ને ક્યાંક સમગ્ર રાજ્યના નાગરિકો શેકાઈ રહ્યા છે। શહેરની વાત કરીએ તો 42 થી 43 ડિગ્રી તાપમાન વચ્ચે આજે વડોદરા શહેરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સવારે 10 વાગ્યાથી શહેરની અંદર લૂનો પ્રકોપ હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને બપોરે 12 થી સાંજના 5 દરમિયાન શહેરમાં સ્વયંભૂ કર્ફ્યુ જામ્યું હોય એમ લાગી રહ્યું છે, કેમ કે લોકો ઘરની બહાર નીકળવું ટાળી રહ્યા છે। વડોદરાની વાત કરીએ, આ દ્રશ્યોમાં જુઓ તો આ પ્રકારે જે દ્રશ્યો છે એકલ દુકલ વડોદરાનો જે રાજમાર્ગ છે જે રાવપુરા વિસ્તારમાં આવેલો છે, સતત ટ્રાફિકથી ધમધમતા રાજમાર્ગ પર આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે ખૂબ ઓછા વાહનોની અવરજવર છે। ઓફિસ અવર્સ પણ હવે પતી ગયો છે, ત્યારે લોકો પોતાની કચેરીઓમાં કેદ થઈ ગયા છે। ખાસ કરીને જે સામાન્ય નાગરિકો છે જે કોઈ જરૂરિયાત કામને લઈને અહીંયાથી નીકળતા હોય છે, ત્યારે આ સુમસામ રોડ જ ક્યાંક ને ક્યાંક એ બાબતની પ્રતીતિ કરાવે છે કે શહેરમાં ગરમીનો જે પ્રકોપ છે એ ખૂબ ઊંચો છે। વડોદરા શહેરની વાત કરીએ તો 42 ડિગ્રીમાં કરતા નાગરિકોએ હવે આ સમય દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળ્યું છે। અલબત્ત જે નોકરિયાત વર્ગ છે એ કચેરીમાં છે અને રોજ કમાઈને રોજ ખાનારા લોકો ક્યાંક ને ક્યાંક છાંયડો કે શીરો શોધીને પોતાનો ધંધો વેપાર કરી રહ્યા છે। આ તમામ બાબતો વચ્ચે વડોદરામાં યલો એલર્ટ છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ પૂરતા પ્રમાણમાં જે આયામો છે સિદ્ધ કરવામાં આવ્યા છે। ખાસ કરીને સયાજી હોસ્પિટલમાં હીટ વેવ નો એક અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે। શહેર જિલ્લામાં જે લોકો ગરમીના પ્રકોપમાં આવેલા છે અને જેઓને લૂ લાગેલી છે તેવા દર્દીઓની સારવાર માટે ક્યાંક ને ક્યાંક સયાજી હોસ્પિટલની અંદર આ જે હીટવેવ વોર્ડ બનાવ્યો છે ત્યાં સારવાર લેવામાં આવે છે। આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે એમાં પુષ્કળ પાણી પીવા સાથે ઠંડા પીણા પીવાનું, ઉપરાંત શેરડીનો રસ અને છાશ પીવાની પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે। પણ તમામ બાબતો વચ્ચે સૂર્યનારાયણનો જે આકરો તાપ છે વડોદરા વાસીઓને અત્યારે તડપાવી રહ્યો છે। વડોદરા વાસીઓ મે મહિનામાં પણ જાણે મેઘરાજાના આગમનની રાહ જોતા હોય એમ લાગી રહ્યું છે। જોવાનું રહેશે કે આ વરસાદી વાતાવરણ સર્જાય પહેલાની કેટલાય લોકોના જીવનને અસ્તવ્યસ્ત કરશે। ખાસ કરીને વૃદ્ધો અને બાળકોની જે હાલત છે એ ખૂબ કફોડી બની છે। છેલ્લા 3-4 દિવસમાં સયાજી કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે લોકો હવે ગરમીથી બચવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે। જી પિયા। જી તુષાર, જેવી રીતે હવામાન વિભાગે આગાહી કરી છે, હજી પણ વડોદરામાં 2 થી 3 દિવસ પારો ઊંચો રહેવાનો છે, તે અંગે વધુમાં શું કહેશો? ચોક્કસથી યલો એલર્ટની જાહેરાત થયેલી છે। 42 થી 43 ડિગ્રી તાપમાન વડોદરા શહેરના રાજમાર્ગોમાં, શહેરના વાતાવરણમાં છે, ત્યારે લોકો દ્વારા જે છે એની કાળજી લેવાની પૂરેપૂરી તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે। લોકોને સતત વહીવટી તંત્ર અપીલ કરી રહ્યું છે કે વગર કામે ઘરની બહાર નીકળવાનું ટાળો।
આ ઉપરાંત શહેરની જો વાત કરીએ તો વીજ કંપનીઓની અંદર લોડ શેડિંગને કારણે અનેક વિસ્તારોમાં વીજ કાપની સમસ્યાઓ પણ આવી રહી છે. શહેરની અંદર આજની મિનિટે 2500 મેગાવોલ્ટથી વધારે વીજ માંગની જરૂરિયાત છે, જેની સામે 2300 જેટલી વીજ 2300 વોલ્ટનો વીજ પુરવઠો વીજ કંપની આપી રહી છે. તેને લઈને પણ નાગરિકો ત્રસ્ત થઈ રહ્યા છે. બપોરે 12 થી સાંજના 5 દરમિયાન શહેરની અંદર મોટા ભાગના ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ એટલે ખાસ કરીને એસી કુલર છે તેનો વપરાશ વધ્યો છે. એ પણ જીઈબી આંકડા પર નોંધ્યા છે. આ ઉપરાંત શહેરના ખાનગી હોસ્પિટલોની અંદર પણ લૂ લાગવાના કેસોની અંદર પણ વધારો થયો છે. એકંદરે આ જે મે મહિનાનો બળબડતો તાપ છે એ માણસની રોજીરોટી પર પણ અસર કરી છે, તો ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય પર પણ અસર કરી છે. આપણે પૂછ્યું એ પ્રમાણે જે રીતે આવનારા 3 દિવસની અંદર જે ગરમી વધવાની શક્યતા છે તેને લઈને વહીવટી તંત્ર દ્વારા માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. લોકોની જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. કદાચ આજે બપોરથી કલેક્ટર કચેરી દ્વારા આઈએસી પ્રોગ્રામ એટલે કે લાઉડ સ્પીકરથી લોકોની અંદર અવેરનેસ આવે તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવે છે. આ તમામ બાબતો વચ્ચે વડોદરા વાસીઓ ગરમીની સામે સજ્જ થવા માટે તમામ પ્રયાસો પણ કરી રહ્યા છે. મોઢે રૂમાલ બાંધીને, સ્કાર્ફ બાંધીને, હેલ્મેટ પહેરીને ટુ વ્હીલર ચલાવે છે, તો કેટલાક લોકો ફોર વ્હીલરમાં સતત એસી ચાલુ રાખીને પોતાની કામગીરી કરવા માટે વડોદરાના રાજમાર્ગો પર નીકળ્યા છે. આ તમામ બાબતો વચ્ચે ગરમીનું જે પ્રમાણ વધ્યું છે, ભેજનું જે પ્રમાણ છે, તેની સામે લોકોને હવે ક્યાંક ને ક્યાંક બફારો અનુભવાઈ રહ્યો છે અને એટલા જ માટે લોકો ઈચ્છી રહ્યા છે કે આ ગરમીનો સમય વહેલો પતે તો સારું, જેથી કરીને વાતાવરણમાં પણ ઠંડક થાય અને પોતાના જીવનમાં પણ ઠંડક થાય. જી તુષાર, જેવી રીતે ગરમીનો પારો જેવી રીતે વધી રહ્યો છે ત્યારે આગની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. આ સિવાય લોકો પણ લૂ લાગવાને કારણે તેમને સ્વાસ્થ્યની અનેક તકલીફો પડી રહી છે, ત્યારે લોકોને ગરમીથી બચવા માટે આપ શું અપીલ કરવા માંગશો? ચોક્કસથી પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ ચેનલના દર્શકો અને રાજ્યના તમામ નાગરિકોને આપણી ચેનલ દ્વારા એ જ અપીલ કરીશું કે બને ત્યાં સુધી ગરમીમાંથી બહાર નીકળવાનું ટાળો. જરૂરી કામ હોય તો જ નીકળો. આપણે જણાવ્યું પ્રમાણે જે ગરમીની અસરો છે એની જો વાત કરીએ તો ગઈકાલે હજી આપણી પાસે જે પૂરતી માહિતી છે નથી આવી, પરંતુ એક વૃદ્ધાનું મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ વૃદ્ધાના જે પરિજનો છે તેઓનું કહેવું છે કે ઘરમાં જયારે બા કામ કરતા હતા ત્યારે અચાનક ગભરામણ થઈ અને તેઓને સારવાર મળે તે પહેલા તેમને દેહ છોડી દીધો હતો. એટલે ક્યાંક ને ક્યાંક એક મોત પણ આવ્યું છે, પરંતુ સત્તાવાર રીતે હજુ વહીવટી તંત્ર દ્વારા આ મોત ગરમીને કારણે થયું છે કે કુદરતી છે તેના ઉપર સવાલ ઉભા થયા છે. પરંતુ જે રીતે હીટવેવના જે અને લૂ લાગવાના જે કેસોમાં વધારો થયો છે તે જોતા ચોક્કસથી કહી શકાય કે સૂર્યનારાયણનો જે તાપ છે 43 ડિગ્રીની જે ગરમી છે એ ગરમીએ તમામ લોકોને આકડું વ્યાકુળ કરી નાખ્યા છે. ખાસ કરીને માનવ જીવન જે છે એ લોકો તો ક્યાંક ને ક્યાંક સંસાધનોના માધ્યમથી ગરમીથી બચી શકે છે, પરંતુ પશુ પક્ષીઓ અને અબોલા જીવોની હાલત ખૂબ બદતર થઈ છે. વડોદરા શહેરના સયાજી ઝૂની અંદર પણ જે પશુ પક્ષીઓ રાખવામાં આવ્યા છે તેઓને પણ ઠંડકથી બચવા માટેના તમામ કૃત્રિમ ઉપાયો વહીવટી સંચાલક મંડળ જે છે ઝૂનું તે કરી રહ્યું છે. તમામ પશુઓના એન્ક્લોઝર ઉપર બરફની લાદીઓ સહિત સતત પાણીનો છંટકાવ કરવામાં આવે છે. જે ચિડિયાઘર છે સયાજી બાગનું, એ ચિડિયાઘરની આસપાસ પણ લીલી નેટ બાંધીને પક્ષીઓની અંદર ઠંડક મળે તે પ્રકારના પ્રયાસો કરવામાં આવે છે. આ ઉપરાંત શહેરની અનેક સંસ્થાઓ દ્વારા નિઃશુલ્ક રીતે છાશનું વિતરણ ઉપરાંત ઠંડા પાણીની પરબો પણ મૂકવામાં આવી છે. એટલે લોકો સ્વયંભૂ રીતે ગરમીથી બચવાના તમામ જે પ્રયાસો છે પ્રયાસોમાં જોડાયા છે. કેટલીક સંસ્થાઓ આમાં યોગદાન આપી રહી છે, તો વહીવટી તંત્ર દ્વારા પણ દિશામાં પૂરતા પ્રમાણમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ આપણે જણાવ્યું પ્રમાણે ખરેખર જો કામ હોય તો જ આવા સમયે ઘરની બહાર નીકળવું જોઈએ, અન્યથા આવનારા જે કલાકો છે, આવનારા જે દિવસો છે એ દિવસો આ ગરમીના ખૂબ ભારે પડી શકે એમ લાગી રહ્યું છે. જી પિયા. જી તુષાર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જેવી રીતે વડોદરામાં હાલ ગરમીનો પારો વધ્યો છે 40 ડિગ્રીને પાર. આ ગરમીનો પારો વધ્યો છે ત્યારે આકાશમાં અગન જ્વાળા વરસી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે વડોદરાવાસીઓ માટે આગામી દિવસો ખૂબ જ ભારે રહેવાના છે. વડોદરામાં જેવી રીતે ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે ત્યારે હાલમાં સંસ્કારી નગરી વડોદરા ગરમીમાં શેકાઈ રહી છે.